ડાયાબિટીસ મૂળભૂત રીતે થાય છે જ્યારે તમારું શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતું નથી, જે ખાંડનો એક પ્રકાર છે. ગ્લુકોઝ તે ખોરાકમાંથી આવે છે જે આપણે ખાઈએ છીએ. આપણા શરીર બળતણ માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે, જેમ કાર બળતણ માટે પેટ્રોલનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ગ્લુકોઝ તમારા શરીર અને તમારા રક્ત પ્રવાહની આસપાસ જ્યાં જરૂરી હોય ત્યાં લઈ જાય છે. ડાયાબિટીસ સાથે શું થાય છે કે તમારું શરીર ઇન્સ્યુલિન નામની વસ્તુ બનાવવાનું બંધ કરે છે. ગ્લુકોઝને બળતણ તરીકે વાપરવામાં મદદ કરવા માટે આપણને બધાને ઇન્સ્યુલિનની જરૂર છે. ઇન્સ્યુલિન એક ચાવી જેવું છે જે પરવાનગી આપવા માટે દરવાજો ખોલે છે. લોહીમાંથી ગ્લુકોઝ તમારા શરીરના કોષોમાં પ્રવેશ કરે છે, જ્યાં તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જો તમને ઇન્સ્યુલિન ન મળ્યું હોય તો દરવાજો બંધ રહે છે. તમને જે પ્રકારનો ડાયાબિટીસ છે તે પ્રકાર એક ડાયાબિટીસ હોવાની શક્યતા છે, જ્યાં તમારા શરીરે ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દીધું છે. જો તમને પૂરતું ઇન્સ્યુલિન ન મળ્યું હોય તો ગ્લુકોઝ બળતણ તરીકે ઉપયોગ કરવાને બદલે લોહીના પ્રવાહમાં અટવાઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે તે ગ્લુકોઝથી છુટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો તેને બહાર પેશાબ કરવાનો છે. એટલા માટે તમે ઘણું રડતા હોવ છો, અને જો તમે ઘણું રડતા હોવ તો તમે પાણી ગુમાવી રહ્યા છો. તેથી તમે વધુને વધુ તરસ્યા બનશો.